વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજાણી, જય જલારામ, જય ચિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. અને વાગ્યા છે અત્યારમાં કંઈક 7 અને બસ આપણે આમથી તેમને આ બાજુથી આ બાજુ આટા મારીએ છીએ, કારણ કે બહાર એવું લાગતું હતું જાગ્યો ત્યારે કે વરસાદ ધડબડાટી બોલાવે છે, પણ એની બદલે કંઈ છે જ નહીં. ભ્રમ થાય છે. વરસાદ હરખાઈનો પડે છે સુરત, વલસાડ એ સાઈડ જોરદાર. બીજો રાઉન્ડ પણ એ લોકોના હવે પેલું કહીએ ને કે ફૂલમ ખાસ એકદમ બાકાજીકી બોલાવી દીધી છે ને. અહીંયા બાકાજીકી બોલાવતી બોલાવતી આ આવી ગઈ ને, એટલે હમણાં જો અમારી વાલી નો આવી જાય ને તો મને કહેજો તમે ઘડીક વારમાં. હા તો શું કામ છે તારે? હા એ હું લઈ જઈ, તું હવે બીજું બોલો. ઓકે. પગમાં લઈ ગયું અમારા બેનબાન બધે છે ને, આમ ઉલેરું હોય ને એ બધું અત્યારે એમના પપ્પાને છે ને પગમાં આવ્યો રાખે ને લાગી રાખે, પણ કાંઈ વાંધો નહીં. અને આજે છે હવે 23 તારીખ, તો આવતીકાલે અમારા બેનબાનો લાડકવાયા બેનબાનો બર્થડે છે. તો એ બર્થડેની તૈયારીના ભાગરૂપે જ પ્રજ્ઞા આજે વહેલી થઈ ગઈ છે, કારણ કે હમણાં મેં એમની પાસે જ્યારે મોબાઈલ મૂક્યો ને ત્યારે એને મારી પહેલાં બતાવ્યું કે જો આપણે આવું કરવું છે. કીધું હાલું એવું કરશું, પણ એવું બધું આપણે પાછું અહીંયા ઇઝીલી અવેલેબલ હોય ને તો જ આપણે પોસિબલ થઈ શકશે. જો કે આપણે ઇઝીલી અવેલેબલ તો હતું એટલું તો ગઈકાલે આપણે લઈ જ લીધું છે, પણ બાકીનું હજી આજે સરસામાન બધું ભેગો કરવાનો છે. તો હવે જોઈએ છે આપણે વેરાવળ જશું, ત્યાં રસ્તામાં કહેશું કે વંથલીમાં ક્યાંયથી મળશે તો ત્યાંથી આપણે લેતા આવશું, નહીંતર પછી અહીંયા આપણે સ્માર્ટ બજાર કે એવું કંઈક તો છે જ, ત્યાં ચક્રું મારશું આવીને, તો ત્યાંથી આપણે ભેગું કરશું. બાકી કરવું છે એ ફાઇનલ છે. અને આપણે ચા પાણી ઓલરેડી મૂકી દીધા છે અને પછી જ લોક ચાલુ કર્યો છે. તો ચાલો ફટાફટથી હવે આપણે એમાં ભૂકીને ખાંડ ને બધું એડ કરી દઈએ એટલે ઉકળતું થાય. પહેલાં દૂધ આપણે ઉકળવા રાખ્યું, કારણ કે કોથળીનું દૂધ છે ને, એટલે પહેલાં કીધું ટેસ્ટ કરી લઈએ બગડે છે કે નથી બગડતું. એમના હિસાબે શ્વાસ ચડી જાય છે, ખબર નહીં કેમ આમ થાય છે. અને અહીંયા વાલી જો હલવાણી એને આખે આખું પારણી ઓલા રૂમમાં લઈ જવું છે. એ 2 જણા સિવાય ન થાય વાલી. કેમ હું કામ ન થાય? ક્રોસમાં આપણે લઈ ગયા હતા એકવાર, યાદ કે ક્રોસમાં લઈ ગયા હતા આપણે એને. કેવી રીતે? આ છોડાવી લેવાનું પહેલાં, જો આ જે છે ને ચૂલો એ છોડાવી લેવાનો, પછી ક્રોસમાં કરીને લઈ જવાનું છે. એ રીતના લઈ ગયા હતા આપણે. કેમ? તમે કાલે અહીં જે કયું કઈ બેહવાન ઘટે, પહેલા તો ગુડ મોર્નિંગ ના જય શ્રી કૃષ્ણ. હા, આંખું સોરતા સોરતા તો પહેલા તમે કયો કઈ બેહવાન ક્યાંય રહેવાનું કીધું, ના એ પારણીયું રાખી દીધું, એટલે મેં કીધું તમને હટાવી દઉં, રૂમમાં રાખો. હા તો કાંઈ નહીં, રાખો ને અહીંયા. બીજું શું અહીંયા બરોબર છે. તો રસોડામાં તું જા કે હું જાઉં? હું જઈશ ને, મારે રોટલી કરીને તમે રોટલી થોડા કરી દેવો છે. ઓકે. જોયું તમે આયન પપ્પા અને આયન દીકરી આ વેલા જાગી જાય ને કાંઈ શોખ નથી. વેલા જાગી જાય ને અમારા આવા ખેલ હોય બાપ દીકરી બે ના. મમ્મીને તો કે ધ્યાન જ ન પડે, આ ધરાર પીવડાવે ના ધરાર કાઢે. કોને કર્યું આ પોતું? કોને કરવાનું? કોને કરવાનું પોતું? હાથી નહીં કરવાનું, પોતું કોને કરવાનું? પડીશ તું જ પડીશ, તું જ પડીશ. અરે પૌવા પી લ્યો, પૌવા પી લે. દીકરો ડાયો કે આમ ઉપાડી, આમ કઈ ગંદુ ગંદુ છે, આમ ઉપાડવા આ જેવો બાપ એવી બેટી. એટલે હું બાપ એમ ઉપાડે? તમે એવા જ છો. નાવા જાઓ તો તમારી નાવાની ડોલ ને કેટલી વાર વિચારવી પડે, કારણ કે એને હે ને અમારે પેલું હાબુ શેમ્પુ વાળું પાણી ડબલું બધું ગયું હોય ને એમને મહેમાન એમાં જ હોય, અને પછી એની ડોલ ભરીને પછી નાઈને પછી એની પાણી પાછું મોઢામાં નાખ્યું હોય બ્રશ કરવું. હું ના કરું, હું ડાયરેક્ટ આપણે કઈ એવું બ્રશ કરવામાં ડાયરેક્ટ પાણી લઉં છું. હા એટલા તમે જેટલા શોખા છો ને એટલા નથી. તમારામાંથી કોણ કોણ આવું કરે ને કોમેન્ટ કરીને કહેજો કે નાવા જાય વિચારવી પડે ભાઈ દરરોજ 6 થી 7 વાર વિચરે ડોલ ને, એક વાર નહીં. ડોલ ને ડબલું વિચરે જ રાખે. તમે પાસે હોય ને, સાંભળો તમે પાસે હોય ને તો તમને એમ થાય કે ઓય કે હા આપણે મગજ હલી જાય કે એટલું વિસરવાનું વિચરે જ રાખે. એટલે કહું તો હું વિચરું જ છું. સત્ય સ્વીકારવામાં કઈ જ વાંધો નહીં. એને બધા ઈ જ ખેલ કરવાનું છે, આખો દી એના મમ્માને એના ખેલ સહન કરવાનું છે. વેલી જાગી ગઈ છે કે નહીં, અને મારે જે કામ હતું ને મારું કામ તો કઈ થાય એમ નથી ખબર. જોઈએ આવી પાડે પાછી કે હા મમ્મા મારે એમ જ કરવાનું છે.
હું આખો દી ખેલ કરીને તું મારા ખેલ હાસાઈ જા જો પી લે પોતા કરતો બીજું મંડો કરવા પોતું આમ વાય કરતી તું તમારી દીકરી આમ જો પી આવે ખાટલી નીચે પહેલી વાર તમે જોયા હશે કેમેરાની સામે ધવલને પોતું કરતા મારા માટેથી નહીં એની લાડો પાણી જોયું હતું એટલે ત્યાં કે નથી કહેવા જરૂર ખોટો દેખાડો ન કરો ધવલ રહેવા દો તમે રહેવા દો આવું બધું રોજ જેથી સિયા નાની હતી ને મારે 2 મહિનાની 3 મહિનાની ત્યાંથી કર્યું હોત ને તોય ઘણું હતું અટાણે 2 વર્ષની થઈ ગઈ અને આજે મારા દીકરાનો બીજા વર્ષનો છેલ્લો દિવસ જેટલી યાદો સમેટાઈને એટલી સમેટી લેવાની આજના દિવસની પછી એ ફરી ક્યારેય 2 વર્ષની નહીં થઈ બસ આવતીકાલથી એ 3 વર્ષમાં 3જા વર્ષમાં ગણાઈ જશે તો ખબર નહીં આમ ખુશી બી છે કે સિયા મોટી થાય છે ને આમ એક અંદરથી હર્ટ બી છે કે મારી દીકરી બહુ જલ્દી મોટી થઈ જાય છે હજી મારે એને ગોદીમાં બેસાડી છે નાની નાની રાખવી છે હમ મારો દીકરો નહીં સોરી આપણે રડવું નથી હવે તો ખુશીના દિવસો છે પણ છતાં બી જ્યારે એ યાદ કરું ને કાલે બી એ જ હાલત થઈ હતી મારી કે જ્યારે ટીવી સામે જોતી હતી ને બધું એમ તો એમ થતું હતું કે ફરી પાછી જઈએ નાની થઈ જાય અને હું એને નાનેથી પાછી મોટી કરું હવે મોટી થતી જાય ને એમ એક ડર થાય અંદરથી કે હવે મમ્માની ગોદી છોડી દેશે બહુ જલ્દીથી અને પછી ક્યાં એમનું સ્કૂલમાં ને બધામાં ટાઈમ જતો રહેશે ને તો ખબર બી નહીં પડે પણ કાંઈ નહીં હજી આપણી આગળ કદાચ હનુમાન એટલે જ એને જુલાઈમાં જન્મ આપ્યો છે કે 1 વર્ષ એ વધારે અમારી સાથે એન્જોય કરી શકે તો આપણે સિયાબેનનો જુલાઈમાં બોન છે એટલે કંઈ જૂનથી એ સ્કૂલ સ્ટાર્ટ કરશે નહીં એટલે સિયાબેનને મેં બી 3.5 કે 4 વર્ષે બેસાડવાની થશે એટલે એ અમે ફાયદામાં છીએ એટલા ચલો હવે લાગી જઈએ આપણે આવતીકાલની જે તૈયારીઓ છે થોડી ઘણી બાકી ને એ બધી કરી લઈએ કેમ કે આજે લાડુ ને બધું બનાવવાનું છે પણ પેલા કચરા પોતાને એવું બધું કરી લો પછી ભોગના લાડુ બનાવવાના છે કેમ કે હા હનુમાન દાદા માટે ભોગના લાડુ બનાવવાના હોય ને સિયા બેબીનો જન્મદિવસ છે તો હે ને હેપી બર્થડે છે ને સિયાનો તો દાદાને ભોગ લગાવવો પડે ને હનુમાન દાદાને કહી દે દાદાને કહી દો મમ્મા લાડુ બનાવજો હું તમને જમાડીશ જમાડીશ ને તું દાદાને પછી આ શું છે સિયા બેબીનું હા ઈ શું છે સિયાનું પોપટ ઘૂઘરો ઈ એમાં બેઠા બેઠા રમવાનું હોય સિયું આપણે બનાવડાવ્યો તો પણ સિયા દીકરાને મેં ઘોડિયું જેટલું એન્જોય નથી કરાવ્યું એટલે એમના કારણે જ મેં આ પારણું એ બધું પાછું કાઢી દીધું છે કે હવે જેટલો ટાઈમ એમને આમાં રમવું હોય ને એટલો ટાઈમ રમીને એમની યાદો મારી જોડે કરી લે કલેક્ટ લાઈટની જગ્યાએ વાગી ગયા છે 9:15 જેવું ને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને બેન વાગ્યા છે વર્ષાબેનની ઘરે કેમ કે એમને અહીંયા રાખી મારે ભોગના લાડુ બનાવવાના છે ને એટલા માટેથી તો બસ અત્યારે વળગી જવાનું છે આપણે ભોગના લાડુ બનાવવા માટે હનુમાન દાદાને આપણે જે ઘરે બનાવીને પ્રસાદી એમનો ભોગ લગાવવો છે બાપજી મહારાજને કીધું ને તો બાપજી મહારાજ કે ઘરે બનાવ તો વધારે સારું એ ચોખ્ખું કહેવાય નહીં તો અમે મોતીચૂર લેવાનું કહેતા હતા અને કે ઘરે બનાવને તો ચોખ્ખું કહેવાય તો કીધું કાંઈ વાંધો નહીં એમાં તો આપણે બનાવી નાખશું કે બની જાય તો બનાવવાનું નહીં તો પછી લઈ લેવાનું કીધું કાંઈ વાંધો નહીં આપણે આપણા માટે જે કાંઈ બી મહેનત કરતા હોય અને બની જતું હોય તો દાદા માટે એટલી મહેનત કરીને ન બનાવી લઈએ બાકી બધા અહીંયા એટલો શીરો વધેરો છે બેને કાલ બનાવી દીધો તો ને આ છે સીતાફળ હજી આમ જોઈએ ને તો સીતાફળની સિઝન નથી આવી પણ એટલા મળી ગયા સરકડિયાથી તો સિયાબેનના માગુએ સિયાબેન માટે રાખી દીધા હતા સીતાફળ તો બસ 3-4 સીતાફળ હતા ને એમનો પલ્પ મેં કાઢી અને અલગ કરીને રાખી દીધો છે મોડેકથી સિયાબેનને ખવડાવશું કેમ કે એમાં હારે હોય ને હું તો જ હાલીશ કેમ કે એ વધારે છે ને પેલા દરવાળા નથી બી વધારે છે બીનો ભાગ એટલા માટે તો ચલો હવે હું ફટાફટ લાડુ બનાવી લઉં અને પછી મળીએ ચૂરમાના લાડુ બનાવવાના છે તો રવો ચણાનો લોટ અને ઘઉંનો જાડો લોટ મિક્સ કરીને બનાવીશું ક્યાં અડી ગયું તું કુકર એમાં પગમાં અડી ગયું તું બેનબાને કુકર મેં પ્લેટફોર્મ પર રાખ્યું ને અહીંયા ઊભું હતું તો ધ્યાન વગરનું અડી ગયું બનાવ્યું છે ખીચડી અને કંડોલાનું શાક અને આજે છે 23 જુલાઈ હે ને સિયા નહીં ગરમ છે ઓકે ડન ગરમ છે સીજો અહીંયા ગરમ છે જો પેલા નીચે તો
ઓન ધ સ્પોટ અત્યારે મને યાદ આવ્યું જ્યારે હું કુકરમાં લોહીમાંથી શાક ખાલી કરતી હતી ને કંટ્રોલ ત્યારે કે આજે તો 23 જુલાઈ છે. મેં 2 વર્ષ પહેલા 23 જુલાઈએ આ જ વસ્તુ ખાધી હતી, શાક ને ખીચડી, પણ સાંજે. અને આજના દિવસે બપોરે તો ઓન ધ સિયા તું મને બોલવા દે. ઓન ધ સ્પોટ આપણે કહીએ ને કે 2 વર્ષ પહેલાનું જે ખાધું હતું ને આપણે એ જ વસ્તુ અત્યારે યાદ થઈ ગઈ. તો બસ જૂનીવાળી ફિલિંગની સાથે મસ્ત મજાના વરસાદી વાતાવરણમાં આજે બેનબાના થોડાક તોફાન વધારે છે ને તો આમાં જમી લઈએ. અને આજે નક્કી કર્યું છે કે 2 વર્ષનો છેલ્લો દિવસ છે ને તો એ જે કાંઈ બી કરશે ને એને હું કરવા જ દઈશ. એટલે એના લીધે મારે થોડુંક વધારે જે પેલું કરવું પડશે, પણ કાંઈ વાંધો નહીં, આપણે ગુસ્સાને કંટ્રોલ રાખી ને આજના દિવસે અમને એન્જોય કરી લેવા દઈએ. આજનો દિવસ એને સિયા, અરે વાહ, ઓહો, અરે 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 અરે, શું જો નક્કી જ કર્યું. પાપા તૈયાર થઈ ગયા એમ? એ ચોટી ગયું તો ઉખેડો, તાકાત કરો, તાકાત. શાક ખાઈ ને, શાક આપણે સબ્જી ખાઈ ને તો તાકાત આવે. શું મેથીની સબ્જી બાવી કે બાની ગુવારની સબ્જી બાની નો ભાઈ તીખી હતી ને એટલે ગુવારનું શાક બાનું હતું, વરસા બાનું. મેં નહોતું બનાવ્યું, મેં બપોરે મોડું બનાવ્યું કંટોળાનું શાક. શાકભાજીમાં કેવું હતું ને તો શાકભાજી ઘરે આપી ગયા ને ત્યારે આવ્યા કંટોળા. ઓકે, એટલે એમને એ નહોતું ખવડાવ્યું. અને મેં બપોરે જ શેર કર્યું કે 2 વર્ષ પહેલા પણ મેં કંટોળાનું શાક ને ખીચડી જ ખાધી હતી, પણ સાંજે ખાધી હતી. આજે મેં બપોરે ખાધી, આટલો ફરક છે. અને આજે મેં સવારથી નક્કી કર્યું હતું ને ફાઇનલી 5 વાગી ગયા. 5 વાગ્યા સુધીમાં હું એકવાર પણ એમને ખીજાણી પણ નથી કે ના મેં એમના પર ગુસ્સો કર્યો છે કે ના એમના પર હાથ તો નથી જ ઉપાડ્યો ક્યારેય બી, પણ આજના દિવસે કંટ્રોલ ક્યારેય નહીં. હમણાં કહેતી હતી બર્થડે દી, એ તો તે દિવસે જ ઉપાડ્યો ને, આમ એ પછીથી ક્યારેય નથી ઉપાડ્યો એમ. પણ ફાઇનલી કંટ્રોલ રાખ્યો છે કે નહીં આજ બીજા વર્ષનો એનો છેલ્લો દિવસ છે તો હું પણ એમની સાથે મસ્તીથી જીવીશ, હું એમને પણ રહેવા દઈશ. હે સિયા, સિયો આપણે સીધ જવું છે? શું કરાવવાનું છે? હે અહીંયા પેલા અહીંયા એમ એમ વાકા ચૂકી વડમાં શું કરવાનું? જો 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 શું કરવાનું? હે કોના કરવાના છે? મમ્માના? ઓકે, ખાલી કોલ ની જરૂર હતી. કોલ માં કીધું કે આવી જાવ તા તો આમ જોઈ લે મા દીકરી બે તૈયાર થઈ ગયો. હાવ તો થાવું તો પડે ને, સિવાલમાં થાવું તો પડે ને. એટલે બર્થડે બર્થડે ગર્લની મમ્મા છે. હા એટલે આ કાઈ ની ચોટી નહીં. હાલો એટલે હું અહીંયા મને આ બાજુ આવશે. કઈ બાજુ આવે છે? આ બાજુ. અને અમાર બેનબા પણ થઈ ગયા છે એકદમ બારબી ડોલ. ડોલ નથી બનવા દેતી, ચોટી નથી લેવા દેતી. ચોટી નો લેવાની, ખાલી એમનામ જ હોય. હું આમનો આગળ જ વાળ રાખે ને બોલાવીને અહીંયા આવી એટલે અહીંયા એને આવી ને તો મેં કીધું સે ખાઈ જાય પસંદ કે પેલા એમ લે નહીં ત્યારે પિંડો હતો એને ચોકલેટ બતાવી. મેં કીધું ચોકલેટ નહીં નથી આપી ને તો ચખાઈ દીધી. હેરકટ હે તારે હેરકટ કરવાનું છે? જો મમ્મા કરે છે તારે કરવાનું હોય તો બોલી જા. સીયું એ બધું નિરીક્ષણ કરે છે અત્યારે કે મારે મોટી થઈને હે ને આ જ બધું કરવું છે. હે देखो देखो कौन आया, सिया की मम्मा आई नया लोक लेके. પાણીમાં પલળી પલળીને થઈ ગયા છે એકદમ પાછા હતા એવા ને એવા. તો શું વરસાદ આવ્યો ને એમાં બધું બગડી ગયું અમારે. એ કે મારા વાળ ઘડીક વાર તો આવ કેવું કરતી હતી કાસિયા, એમ કરતી હતી ને મમ્મા. ખબર હોત મમ્માને તો મમ્મા મોટી કાઢી લઈને જાય. હા શું હજી કરે પાપા ઓલું કરે છે? બાકી વાગી ગયા છે અત્યારે 7:30. અમારા બેનબાનું પેલા જમણવાર હાલે છે, એ જમણવાર ફિનિશ થશે પછી અમારું ચાલુ થશે. હા પૂરું નથી, જો હજી આટલું છે. હા એટલું છે હજુ. તો બસ સિયાબેન ખાઈ લે ને એમની વેઇટ કરીએ છીએ, પછી આપણે ખોલીએ ખજાનો આપણો. અત્યારે લીંબુની કિંમત કેટલી હોય ને એ હમણાં તમને બતાવું. જોવો આ 2 આખા લીંબુ આપી દીધા. હા વાલી એ તો આપે જ છે, પણ અત્યારે આપણે લઈ આવ્યા છીએ ઝાંઝેડા રોડ ઉપરથી. આ કારણ કે ગયા હતા આપણે ઝાંઝેડા રોડ ઉપર જ આ રિપેર કરવા માટે. ઝાંઝેડા રોડ નહીં પણ ચોબારી રોડ. આ સોરી ધ ન્યુ લુક કે કેવું દેવાંગભાઈ દેવાંગભાઈ સોનારિયા. અને આવી રીતના આમને પણ કંઈક નવી સ્ટાઇલ અપનાવી છે હવે, કારણ કે એ ઇન્સ્ટાગ્રામ ઉપર હવે આવી ગયા છે. આપણે એકાદ કોલેબ પણ કરી લીધું છે એમની સાથે, બરોબર ને? તો કોને કોને આ બુલેટ ખાવસા ચાખ્યા છે જુનાગઢના એ જરા કમેન્ટ્સ કરી નાખી. ઓલમોસ્ટ ફેવરેટ છે કેમ કે આ ખાધા પછી છે ને ક્યારેય કોઈ તકલીફ નથી થઈ. એટલે અમે ઓલમોસ્ટ જ્યારે બી ઈચ્છા થાય ને ત્યારે એમ થાય કે નહીં એ ખાઈએ, ગમે એટલી વાર ખાઈએ ને તો એ બેઠું છે. અને બીજું એ કે સસ્તું ને સાદું. સિદ્ધપુરની જાત્રા સિદ્ધપુરની જાત્રા માપે રાખજો જાજો ન થાય આમાં ખાવામાં. એટલે આ ખાઈ